આપણે ગુણાતીતાનંદ સ્વામીની જે વાતો છે અને એ વાતોની અંદર ગુણાતીતાનંદ સ્વામી પછી જે ભાઈ છે જે યોગીજી મહારાજ છે એ પણ આને બહુ વાંચીને લડાવતા હતા અને બધાને આ રીતે છે. અને એમાં સ્વામી પોતે જણાવે છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કલ્યાણનો ખર્ચ કેવો રાખવો જોઈએ. 69 કાળમાં ભીમનાથનામાં રાકા માગવા હતા ને તે કરતા ને તેને ધક્કા મારે તો પણ જાય નહીં એવો ખપ રાખવો. હવે અહીંયા આગળ આ સ્વામી પોતે વાતમાં જણાવે છે કે કલ્યાણનો ખપ કેવો રાખવો. દરેક કલ્યાણ માટે તો આપણે આવીએ છીએ અને કલ્યાણની માટે વાતો કરીએ છીએ અને એની માટે આપણે કામ થાય છે. તો હવે કલ્યાણ માટે આપણે બધા જઈએ છીએ ગમે ત્યાં. હવે એ કેવો ખપ રાખે. આ તો ઘરે ત્યાં જઈને જય કરે અને જય કરીને પાછા આવે પણ એની બરાબર એટલી ખ્યાલ રાખે નહીં તો એમાં કંઈ એનો ફાળતા હાથમાં આવતો નથી. પણ અહીંયા સ્વામી સમજાવે છે કે કલ્યાણનો બીજો દુનિયાનો ખપ તો છે જ પણ આ તો કલ્યાણનો મોક્ષનો એનો ખપ એવો રાખવો એમ સમજાવે છે. કારણ કે બધું દુનિયાનું તો બધું થાય છે પણ કલ્યાણ એટલે આપણે જે આવ્યા છે મનુષ્યની અંદર એનું આપણે કલ્યાણ કેમ થાય એ વાત કરતાં કહે છે કે કલ્યાણનો ખપ કેવો રાખવો જોઈએ. જે 69 કાળમાં ભીમનાથના રાકા માગવા આવતા હતા તે કરતા તેને ધક્કા મારે તો પણ જાય નહીં એવો ખપ રાખવો. અહીંયા સ્વામી સમજાવે છે કે અજ્ઞાતનો કાળે પડ્યો હતો તે વખતની અંદર અને એમાં પછી ખાવા પીવાનું મળે નહીં. દૂર દૂરથી બધા આવેલા ખાવા મળે કંઈ મળે એટલે એવો ખપ રાખીને ત્યાં આગળ અજ્ઞાતના કાળની અંદર આ વાત છે. પછી ભીમનાથની અંદર એ રાકા માગવા આવતો તે કરગર કરતા ને તેને ધક્કા મારે તો પણ જાય નહીં એવો ખબર રાખવો. જો હવે આપણે અહીંયા આગળ કેવી વાત નોકી છે કે અજ્ઞાતનો કાળ પડ્યો હતો તે વખતના અંદર અને એ અજ્ઞાતના કાળની અંદર બધું થઈ ગયું એટલે કોઈને કંઈ ખાવા પીવા મળે નહીં અને બજારા રોતા કરતા અને ગમે ત્યાં કરીને કેવી રીતે કંઈ ખાવાનું મળે છે અને કંઈક અમને લાભ થાય છે એને માટે એ પોતે દરેક ઠેકાને જાય પણ ત્યાં કંઈક એમને પ્રાપ્ત ના થાય. પણ તે વખતે સૌરાષ્ટ્રમાં ભીમનાથ છે મંદિર અને એ મંદિરની અંદર ત્યાંની અંદર રાકા જેને કંઈ ખાવા પીવા મળે નહીં એ રાકા છે એ માગતા ભીમનાથની જગ્યામાં આપણે સૌરાષ્ટ્રમાં છે અને ભીમનાથનું મંદિર આપણે આવે છે રસ્તા પર અને બહુ મોટી પ્રખ્યાત છે અને ઘણા વર્ષોથી અહીં પ્રસિદ્ધિ છે. પણ એને આવી જ્યારે દુકાળ પડ્યો ત્યારે એને ખપ એવો હતો રડતા ભૂખ માગતા પછી આવું જે છે ધામ ભીમનાથનું એ બધાને શિક્ષા માગતા હતા. એટલે એના આગળ ત્યાં જાય ભીમનાથનો ત્યાંના મહંતને ત્યાં સાધુએ દરેકને પોતે થોડો ડંકો ખાવાનો આવે અને એવું માગે એટલામાંથી પોતાનું કાર્ય કરે. એટલે ભીમનાથની જગ્યા એવી ત્યાં આગળ આવી રીતે દરેકને કંઈક થાય તો પોતે તને આવે છે અને પછી એને ડંકો ખાવાનું મળે એટલું મળીને પછી પાછા જાય બીજા ત્રીજા બધા ભીમનાથની જગ્યા બહુ પ્રસિદ્ધ છે. ત્યાં રાકો જે ભૂખ માગે કાળ પડ્યો એટલે એમાં કંઈને આપે નહીં પણ ભીમનાથની જગ્યાની અંદર કોઈ બધાને દરેક રાકાને આપતા હતા. એવી રીતને એક ડંકો ખીચડી કે એવું કર્યું હોય તો પછી એને એવી શું છે કંઈક ડંકો ખાવાનું આપે
હવે એ ખાવાનું લઈને ત્યાં જાય પણ એમાં ધક્કા બહુ થાય. કારણ કે બિચારો કારણ કે કોઈને એટલે ધક્કા કરીને આપે ડેકો આપે અડધો આપે એમ કરતાં એ લેતા હતા. કેમ? એમને ખપ હતો કે આપણે આ કંઈક મળે તો સારું છે. અને એવી રીતે બિચારા ભીખ માગીને જાય અને કરતા હતા. અને પછી સ્વામી વાત કરે છે ને કે આપણે જે કલ્યાણનો ખપ જો રાખવો હોય અને આપણે કલ્યાણ કરવું હોય તો તેને પણ આ રીતે આ રાખવા જેમ ભીખ માગીને ત્યાં જઈને વિનાતી જગ્યામાંથી મળતો હતો ધક્કો એનાથી એ લોકો સારું થાય. પણ એમ થાય કે આપણને પણ આ કલ્યાણનો જો ખપ હોય કારણ કે આપણે બધાને કંઈ નહીં નાખતા થઈએ છીએ. પણ જ્યારે ખરેખર કલ્યાણનો ખપ હોય આપણે મોક્ષનો ખપ હોય અને એ પ્રમાણે પોતે જાય તો બધું જે ખાવાનું ભીમનાથ મંદિરમાં જ મળતું તો એવું જો ખપ આપણે હોય એનો મોક્ષનો પણ આ રીતે મનુષ્ય જે મળ્યો છે અને એની અંદર આપણને મોક્ષનો જો ખપ હોય તો એ મોક્ષના ખપ માટે આપણે બધે જઈએ કે ક્યાં મળે પણ ક્યાંય મળે નહીં. પણ જેમ જેમ ભીમનાથની જગ્યામાં મળે એમ એવા જે સાચા સદપુરુષ હોય અને કે આપણને સારી વાત સમજાવે અને આપણને ખપ દાખો જગાડે અને એમાં કલ્યાણનો ખપ છે એટલે કલ્યાણ એમનું થાય છે. એવી રીતે સ્વામી કે આપણે પણ ખપ રાખો તમારા કલ્યાણ કરવા આપણે કલ્યાણ માટે ગમે ત્યાં ભટકવાની જરૂર નથી. પણ એવા પુરુષ મળી જાય તો આપણું કલ્યાણ થાય છે. તો મહારાજ આપણે બધાને એવું છે કે આવું ખપ છે તો અત્યારે આવ્યા છો બેઠા છો મારી વાત તમે સાંભળો છો. અને એવી રીતે આ જેમાં મૂર્ખાઓ અત્યારે ત્યાં 9 હતા પણ જ્યારે કરે ત્યારે 8 થાય એટલે એવા મૂર્ખા એ કે છે 9 પણ છતાં 9 કરે 8 એટલે મારે કે એનો દર્શન હોય કહે છે કે આવો જેને ખપ હોય તેને તો ભગવાનનો ખપ રાખવાય આપણું કલ્યાણની ઈચ્છા રાખવી. તો કલ્યાણનો ખપ હોય તો આપણે બધે ગમે ત્યાં રખડીએ પણ જેવા સાચા પુરુષ મળી જાય અને આપણે ભગવાનનો આશરો કરાવે તો આપણે સરસ સુખ્યા થાય છે. અને એવું શું લેવાનું છે તો આજે આપણને ખપ છે તો અહીંયા આગળ કથા વાર્તા સાંભળવા માટે આવ્યા છે. અને આપણા યોગી મહારાજ પણ યોગી મહારાજ આ બહુ શાંતિથી અને બધાને શાંતિ મળે એ રીતે વાત કરતા હતા ભગવાનની અને ભગવાનનો આશરો કરાવીને સુખ્યા કરતા હતા. તો આપણે છે કે આપણે જે કલ્યાણનો ખપ હોય એની વાત કલ્યાણને જેને ખપ નથી એને કશું થાય નહીં. તો એ યોગી મહારાજ એ વાતો કરીને બધાને સુખ આપતા હતા અને એ વાત કરીને એમના જીવનની અંદર કલ્યાણનો વાત કરે અને સારું વાત કરે અને સારું કામ થતું હતું. તો મહારાજ કહેવાનું છે કે આપણે બધે રખડવાની નથી કલ્યાણનો ખપ આવે કે રખડવાથી થતું નથી. અહીં જાય ત્યાં જાય ફરવા જાય આઠામાં આવી બધા તો ઘણા એવા મહારાજો મહાત્માની જગ્યાઓ હોય પણ એ કંઈ આપણું કરે નહીં. પણ સાચા આપણને જે કલ્યાણના જે સાકા જેવા ભીમનાથ એની અંદર જેવો ખપ છે એવો ખપ રાખીને જે મહારાજની એક મહાત્માથી થાય છે એમ આપણે પણ હવે કલ્યાણનો ખપ છે એટલે કંઈ આવી બેઠા છે. આવી રીતે વાત આપણે થાય છે તો એ ના થાય કે આપણે આપણા જીવનનું કલ્યાણ થાય. બધાને ખાસ આપણે જાણવું છે કે આપણે બધા પેલા જે મૂર્ખાઓ 9 હતા છતાં પણ એ પોતાને ભૂલી જાય. બધાને ટાઈમ થાય પેલા ખબર પણ પોતે 9 છે એ પોતે ભૂલી જાય કે આ બધા મૂર્ખા કે આમ એમ ગણે ખરા પણ પોતાને ભૂલી જાય. એ આપણે કહીએ જે નકારા છે એને પણ આ રીતે જો ખબર રાખે છે એમ આપણે કલ્યાણનો ખપ મોક્ષનો ખપ આપણે ભક્તિ થાય તો એ રીતનું જો હોય તો એના વિશે આપણે આગાહ થાય આપણું કલ્યાણ થાય છે. હવે આ વાત છે નાની સરખી વાત છે પણ આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કહી છે અને જોગી મહારાજ આ વાર્તા બહુ જ કહેતા હતા. ખબરની વાત છે ગમે ત્યાં હોય કોઈને નોકરીની ધંધાની એ બીજી ત્યાં લોકોની જેમ ખપ હોય તો તેની પાસે જાય આપણે કંઈ ધક્કા મારે અહીં ક્યાંથી આવ્યો કેમ આવ્યો તો એને એવું દુઃખ એટલે એવું કોઈ અપમાન કરે તો દુઃખ થતું નથી. તો એ રીતે આપણને પણ ભગવાનનો ખપ છે તો આવી રીતના સ્થાનની અંદર જઈને ત્યાં કથા વાર્તા ભજન ભક્તિ કરીએ અને આપણને કલ્યાણ કરે છે. માટે મહારાજ
એવા સંતો જોગી મહારાજ જેવા, અને એમને આપણે એ વાતો કરી કરીને ખૂબ સુખ્યા કર્યા છે, અને આપણે પણ સુખ્યા થવા આવ્યા છે. તો એ માન થાય, અપમાન થાય તો પણ પાછું જવું અને એમનો સમાગમ કરીને આપણે સુખ્યા થવું. સહજાનંદ સ્વામી મહારાજ